નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય મનોવિજ્ઞાનની અંદર પાઠ 6 જેનું નામ છે સ્મરણ અને વિસ્મરણ, એની અંદર આપણે આજે ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ વિશેની સમજૂતી મેળવીશું. અગાઉ આપણે સ્મૃતિના પ્રકાર તરીકે સાંવેદનિક સ્મૃતિ જોઈ કે જે સંવેદન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણને જે માહિતી યાદ રહે છે એ સાંવેદનિક સ્મૃતિ છે. હવે આવે છે ટૂંકા ગાળાની સ્મૃતિ, જેને શોર્ટ ટર્મ મેમરી કહેવાય છે, ટૂંકમાં STM. ટૂંકા ગાળાની સ્મૃતિનું આયુષ્ય ટૂંકું અને તેનો વિસ્તાર મર્યાદિત હોય છે. ટેલિફોન કરવા માટે ટેલિફોનની ડાયરીમાં નંબર જોઈએ અને આ નંબરને ડાયલ કરવા માટે થોડી ક્ષણો માટે આપણે યાદ રાખીએ છીએ કે જ્યારે આપણે કોઈને ફોન કરવો હોય તો આપણે ડાયરીમાંથી નંબર જોઈને આપણે એ નંબર લગાવીએ ત્યાં સુધી જે નંબર યાદ રાખીએ છીએ એ ટૂંકા ગાળાની સ્મૃતિનું ઉદાહરણ છે. કારણ કે એકવાર નંબર આપણને થોડી ક્ષણ માટે યાદ રહી જાય છે પણ કાયમ માટે યાદ રહેતો નથી. ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદનિક છાપ 20 કે 30 સેકન્ડ સુધી જ સંચિત થાય છે. ટૂંકા ગાળાની અંદર સ્મૃતિ આપણને કેટલા સમય સુધી યાદ રહે છે? તો કે 20 કે 30 સેકન્ડ સુધી. શા માટે? કારણ કે એનો જે સમયગાળો છે એ ખૂબ ટૂંકો છે. આથી આ પ્રકારની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય કે તાત્કાલિક સ્મૃતિ તરીકે કઈ સ્મૃતિને ઓળખવામાં આવે છે? તો ટૂંકા ગાળાની સ્મૃતિ, કારણ કે આપણને આ તાત્કાલિક યાદ રહે છે. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર ખૂબ જ મર્યાદિત છે. આપણે કોઈ પણ વસ્તુને ઓછા સમયમાં ઝડપથી યાદ રાખવી હોય તો ટૂંકા ગાળાની સ્મૃતિની અંદર આપણે યાદ રાખી શકીએ છીએ, પણ બહુ વધારે વસ્તુ આપણને યાદ રહેતી નથી. આનો વિસ્તાર કેવો છે? મર્યાદિત. એક જ સમયે 7 જુદી જુદી વિગતો કે માહિતીના એકમો ટૂંકા ગાળાની સ્મૃતિને કારણે યાદ રહે છે. કે એક સમયે આપણને કેટલી વિગત યાદ રહે છે? જુદી જુદી 7 વિગતો. આ બાબતની ખાતરી તમે જાતે પણ કરી શકો છો. અહીં એક ઉદાહરણ આપ્યું છે કે નીચે આપેલા આંકડાઓની હારમાંથી એક પછી એક આંકડા યાદ રાખતા જાઓ ને પછી તેને કાગળ પર લખો. અહીં આંકડા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. આ ટૂંકા ગાળાની સ્મૃતિનું એક ઉદાહરણ છે જેની અંદર તમે પ્રેક્ટિકલ પણ કરી શકો છો. કે ઓછા આંકડા હશે ને એ તમને ઝડપથી યાદ રહી જશે, જ્યારે કેટલાક વધારે આંકડા છે એમાં તમને યાદ રાખવામાં તકલીફ થતી હોય. અહીં આંકડા છે એ તમારે યાદ રાખવાના છે અને યાદ રહી જાય એટલે તમારે જાતે મોઢે કાગળ પર લખવાના છે. પહેલો અંક છે 3, 8, 7, 1. 4 આંકડા છે એ આપણને ઝડપથી યાદ રહી જાય કે 3, 8, 7, 1. એ તમારે કાગળ પર લખી લેવાના મોઢે. પછીના આંકડા છે કે 9, 6, 4, 7, 3. આ તમારે અહીં 96,473 એવી રીતે યાદ રાખવાનું નથી. અલગ અલગ આંકડા 9, 6, 4, 7, 3 એવી રીતે આંકડાઓ યાદ રાખવાના છે. 1, 8, 3, 0, 5, 2. આ આંકડા છે એ તમે એમાં યાદ રાખશો અને તમે કાગળ પર લખશો. પછી છે એક અંક વધતો જાય છે, એમાં છે 8, 0, 6, 5, 9, 1, 7. પછી છે 5, 2, 9, 7, 3, 1, 2, 5. પછી છે 4, 2, 6, 5, 3, 4, 3, 9, 7. અને છેલ્લું છે 3, 9, 1, 6, 5, 8, 4, 5, 1, 7. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ આંકડા વધશે ને એમ આપણે એ વસ્તુને વધુ ઝડપથી યાદ રાખી શકતા નથી. અને હવે આ બધા આંકડા યાદ કર્યા પછી હું તમને એવું પૂછું કે પહેલો આંકડો કયો હતો, તો એ આપણને યાદ કરવામાં મુશ્કેલી થાય. શા માટે? કારણ કે ટૂંકા ગાળાની જે સ્મૃતિ છે એ ઓછા સમય માટે યાદ રહે છે.
આપણને જોવા મળશે કે મોટા ભાગના લોકો 7 વિગતોનું પુનરાવર્તન કરી શકે છે. ઘણા લોકો 7 અંક સુધીના આંકડાઓ છે એને યાદ રાખી શકે છે. ટેલિફોનના નંબરો 7 આંકડા સુધી હોય છે, તેથી તે યાદ રાખી શકાય છે. ટેલિફોનના નંબરો આપણે શા માટે યાદ રાખી શકીએ છીએ? તો કે 7 અંક સુધીના હોય છે, એટલે જો વધારે હોય તો આપણે એને યાદ રાખી શકતા નથી. પરંતુ મોબાઈલ નંબર 10 આંકડાનો હોવાથી તે સરળતાથી એક જ વારમાં સંકેતાંકનમાં યાદ રાખી શકાતો નથી. મોબાઈલ નંબર હોય છે કેવો હોય છે? મોટો, એટલે આપણે એને યાદ રાખવામાં થોડી મુશ્કેલી થાય છે. અભ્યાસીઓએ બતાવ્યું છે કે સ્મૃતિ વિસ્તાર 7 આંકડાની ટોચ કક્ષાએ પહોંચી જાય છે ત્યારે વિસ્થાપનની ઘટના જોવા મળે છે. વિસ્થાપનમાં પ્રત્યેક નવી આવતી આઇટમ પહેલાંની આઇટમને જાણે કે ધક્કો મારે છે. એના કારણે પહેલાંની આઇટમ કે આઇટમનું વિસ્મરણ થઈ જાય છે. અહીં વિસ્થાપનની અંદર શું કહે છે કે એક વસ્તુ તમે એકવાર જે શીખો છો, ત્યારબાદ નવી વસ્તુ શીખો છો, તો જે નવું શીખો છો એ જૂનું શીખેલી વસ્તુને ભૂલાતું જાય છે, એનું વિસ્મરણ થઈ જાય છે. માહિતી એકમોની આ મર્યાદા દૂર કરવા માટે જ્યોર્જ એ મિલર નામના અભ્યાસીએ સામૂહિકરણની એક પ્રયુક્તિ બનાવી. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય કે સામૂહિકરણની પ્રયુક્તિ કોણે બનાવી? તો જ્યોર્જ એ મિલર. તેમાં માહિતીના અલગ અલગ જૂથ બનાવવામાં આવે છે. મિલરે શું કીધું કે સીધા અંક આપણને યાદ રહેતા નથી, એટલે કોઈ માહિતીને યાદ રાખવા માટે આપણે શું કરવું પડે? તો કે એનું જૂથ બનાવીએ તો આપણને ઝડપથી યાદ રહી જાય. જેમ કે ઉદાહરણ આપ્યું છે 5, 2, 9, 7, 3, 1, 2, 5. આવા 8 આંકડા છે એ આપણને અલગ અલગ રીતે યાદ રાખીએ તો યાદ રહેતા નથી. પરંતુ એને સહેલાઈથી યાદ રાખવા માટે 52, 97, 31 ને 25 આવા આપણે એને 4 જૂથની અંદર 8 આંકડાને વહેંચી દઈએ તો આપણને યાદ રાખવામાં સરળતા રહે છે. જેમ કે 52, 97, 31, 25. જો એને 4 જૂથમાં વહેંચી નાખવામાં આવે તો એ સરળતાથી યાદ રાખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 10 આંકડાનો મોબાઈલ નંબર પણ આ રીતે જૂથમાં જ યાદ રાખતા હોઈએ છીએ. અલગ અલગ અંકમાં આપણને મોબાઈલ નંબર યાદ રહેતો નથી. જો જૂથમાં વહેંચી દઈએ તો આપણે મોબાઈલના નંબરને, એના આંકડાને વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. એ જ પ્રમાણે નીચેના અક્ષર 1 સેકન્ડના દરે વાંચો પછી તેનું પુનરાવર્તન થઈ શકે કે કેમ તે ચકાસો. અહીં તમને એક ઉદાહરણ બીજું આપ્યું છે જે ABCDના અક્ષરો છે, જેની અંદર NF, LCB, SUS, ABC, RFBI આવા અલગ અલગ અક્ષરો છે. એને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે, કારણ કે આ અક્ષરો કેટલા છે? 15. હવે આપણે એને નીચે પ્રમાણે ગોઠવીએ તો NFL, CBS, USA, VCR અને FBI. તો આ રીતે તમને જો ગોઠવેલા અક્ષરો હશે તો એ ઝડપથી યાદ રહેશે, કારણ કે એ જૂથમાં વહેંચાયેલા છે. ત્યારબાદ જોઈએ આમ 15 અક્ષરને જુદા જુદા જૂથમાં ગોઠવીને યાદ રાખવા એ વધુ સરળ છે. અલગ અલગ અક્ષરો હોય તો એનો કોઈ અર્થ થતો નથી, એટલે આપણને યાદ રહેતા નથી. પણ કેટલાક અક્ષરોનો અર્થ થાય છે, જેમ કે VCR છે, USA છે, તો એવા બધા આપણને ઝડપથી યાદ રહી જાય એવા શબ્દો છે. એટલે એવું માની શકાય કે ટૂંકા ગાળાની સ્મૃતિના વિસ્તારને વધારવા માટે એકમ જૂથો બનાવવાની સામૂહિકરણની પ્રયુક્તિનો ઉપયોગ ઘણો જ ફાયદાકારક છે. ટૂંકા ગાળાની સ્મૃતિમાં સંચિત માહિતીઓને જ સંગ્રહ કરી શકાય. ટૂંકા ગાળાની સ્મૃતિ છે એની અંદર કઈ માહિતીનો સંગ્રહ થાય છે? તો કે જે સંચિત માહિતી હોય, સંગ્રહિત કરેલી માહિતી હોય એ જ આપણે ટૂંકા ગાળાની સ્મૃતિમાં યાદ રાખી શકીએ. કે જે થોડો સમય અર્થાત ન્યૂન એટલે ઓછો 1 સેકન્ડ તથા અધિકતમ એટલે કે વધુમાં વધુ 20 થી 30 સેકન્ડ સુધી જાળવી રાખે છે.
ટૂંકા ગાળાની સ્મૃતિમાં આપણને વસ્તુ જે યાદ રહે છે એ કેટલા સમય માટે યાદ રહે છે? તો કે ઓછામાં ઓછા 1 સેકન્ડ સુધી અને વધુમાં વધુ 20 થી 30 સેકન્ડ સુધી આપણને કેટલીક વસ્તુઓ યાદ રહે છે. ત્યારબાદ જોઈએ કે ટૂંકા ગાળાની સ્મૃતિના અસ્તિત્વને બતાવવા માટે કેટલાક પ્રકારની સાબિતીઓ ઉપલબ્ધ છે. ટૂંકા ગાળાની સ્મૃતિ છે એનું અસ્તિત્વ આપણે જોવું હોય તો એના માટેની કેટલીક સાબિતીઓ જોઈએ કે જેનો ઉત્તમ પુરાવો ક્રમિક સ્થાન વક્રના અધ્યયનથી પ્રાપ્ત થાય છે. કે જો કોઈ વ્યક્તિ અર્થહીન પદોની સૂચિને યાદ કરીને તેનું પુનરાવહન કરે છે તો તે સૂચિના શરૂઆતના પદો કરતાં સૂચિના અંત ભાગના અર્થહીન પદો ટૂંકા ગાળાની સ્મૃતિમાં વધુ યાદ રહે છે. અહીં શું છે સાબિતી? કે કેટલાક એવા શબ્દો હોય કે જેનો કોઈ અર્થ થતો નથી. આવા અર્થહીન પદો છે એ તમારે લખવાના, જેમ કે AFL, VRK એવા અલગ અલગ શબ્દો છે. એ શબ્દો તમને યાદ રાખવાનું કહેવામાં આવે. તેમાં શરૂઆતના જે શબ્દો છે એ તમને યાદ રહેશે નહીં અને છેલ્લે જે અંતના શબ્દો હશે એ તમને ઝડપથી યાદ રહી જશે. એટલે ટૂંકા ગાળાની સ્મૃતિની અંદર શું કીધું કે 1 સેકન્ડથી 20 સેકન્ડ સુધીના સમયગાળાનું હોય ને એ આપણને ઝડપથી યાદ રહેતું હોય. ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા નામે કયા નામે ઓળખાય છે? તો કે કામચલાઉ સ્મૃતિ. એક તો તાત્કાલિક સ્મૃતિ અને બીજું નામ છે એનું કામચલાઉ સ્મૃતિ. કારણ કે આપણે જ્યારે અમુક થોડા સમય માટે કેટલીક વસ્તુઓ યાદ કરવી હોય તો આપણે આ સ્મૃતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ સ્મૃતિનો બીજો પ્રકાર છે એ લાંબા ગાળાની સ્મૃતિ, જેને લોંગ ટર્મ મેમરી કહે છે, જેનું બીજું નામ છે LTM. લાંબા ગાળાની સ્મૃતિ એ સાપેક્ષ રીતે કાયમી કે સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડાર છે. લાંબા ગાળાની સ્મૃતિ એ કેવી છે? કાયમી છે, કારણ કે બહુ લાંબા સમય સુધી આપણને કેટલીક વસ્તુઓ યાદ રહે છે. અને સંપૂર્ણ કાયમી સ્મૃતિ છે. શા માટે? કારણ કે તમને એ જીવન પર્યંત કેટલીક બાબતો, કેટલાક બનાવ, કેટલીક પરિસ્થિતિ યાદ રહેતી હોય છે. કારણ કે ટૂંકા ગાળાની સ્મૃતિમાંથી કેટલીક માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશે છે. ટૂંકા ગાળાની સ્મૃતિ હોય એમાંથી કેટલીક બાબતો એવી હોય કે જે તમને લાંબા સમય સુધી યાદ હોય. એકને એક બાબતનું પુનરાવર્તન થતું રહે તેની છાપ પ્રબળ બને છે. કે વારંવાર એકને એક વસ્તુ પુનરાવર્તન એનું થતું રહે તો આપણા મગજ ઉપર એની છાપ પ્રબળ બને અને લાંબા સમય સુધી તે જળવાઈ રહે છે. જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોત તો જે સહજ રીતે આપણે વિવિધ વર્તન અને વ્યવહાર કરીએ છીએ એ કરી શકત નહીં. લાંબા ગાળાની સ્મૃતિ એ ચિરકાલીન સ્મૃતિ છે. લાંબા ગાળાની સ્મૃતિ છે એનું નામ બીજું શું છે? ચિરકાલીન સ્મૃતિ. ચિરકાલીન એટલે કે લાંબા સમય સુધી યાદ રહે છે એવી. તેની સંગ્રહ શક્તિ ઘણી મોટી હોય છે. તમે પણ નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી વસ્તુ, ઘણી બધી ઘટના, ઘણા બધા અનુભવો થયા હશે જે તમને સારા કે ખરાબ બનાવો યાદ હશે. લાંબા ગાળાની સ્મૃતિ ચિરકાળ સુધી ટકી રહે છે. કેટલીક તો જીવન પર્યંત ટકી રહે છે, પરંતુ એના પરથી એમ માની લેવાની જરૂર નથી કે આવી સ્મૃતિનું ક્યારેય કોઈ સંજોગોમાં વિસ્મરણ થશે જ નહીં. અહીં કેટલીક વસ્તુ આપણને બહુ લાંબા સમય સુધી યાદ હોય છે, જીવન પર્યંત યાદ હોય છે, તો આપણે એવું માનવાનું નથી કે એ વસ્તુ ક્યારેય ભૂલાશે જ નહીં. ઘણા વર્ષો પછી અમુક બનાવ કે ઘટના કાલે જ બની હોય તેવું અનુભવાય છે. તમે ક્યારેક પ્રવાસમાં પહેલી વાર ગયા હોય અને તમને ખૂબ સારો અનુભવ થયો છે પ્રવાસનો, તો એ તમે જ્યારે બાબતને યાદ કરશો, એ ઘટનાને યાદ કરશો તો તમને એવું જ થાય કે જાણે આપણે કાલે જ પ્રવાસમાં ગયા હતા. એનું રહસ્ય શું છે? તો કે લાંબા ગાળાની સ્મૃતિ. આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ થયો હોય તો એ પ્રસંગના આપણા યાદગાર બનાવો છે એ આપણે જ્યારે યાદ કરીએ તો આપણને એવું જ લાગે કે ઘટના હજુ કાલે જ બની હતી. જીવન દરમિયાન આપણે જે કંઈ જ્ઞાન મેળવ્યું હોય, જે કંઈ કુશળતાઓ કેળવી હોય,
પદ અને હોદ્દા પ્રાપ્ત કર્યા હોય, સન્માન મેળવ્યા હોય, તે બહુ જ લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહિત થાય છે. તમે 10મા ધોરણની અંદર બહુ વધુ સારા માર્ક્સ મેળવ્યા હોય, અથવા તો તમે જીવનમાં ક્યારે પણ કોઈ રમતમાં કે અન્ય કોઈ કાર્યમાં કોઈ સિદ્ધિ હાંસલ કરી હોય અને તમને સન્માન મળ્યું હોય, તો એ આપણા લાંબા ગાળાના સમય સુધી આપણને યાદ રહે છે. લાંબા ગાળાની સ્મૃતિમાં જે સંગ્રહિત થયેલું હોય છે તે ઘણું ખરું શબ્દાર્થના સ્વરૂપમાં હોય છે. કેવી રીતે હોય છે? તો કે કોઈ શબ્દ સ્વરૂપે આપણને કેટલીક વસ્તુ યાદ હોય. અલબત્ત દ્રશ્ય પ્રતિમા, ધ્વનિ અને ગંધ સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિની અંદર થઈ શકે. કેટલીક વસ્તુઓ શબ્દ સ્વરૂપે એટલે કે શાબ્દિક અને કેટલીક બિનશાબ્દિક વસ્તુઓ પણ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. ત્યારબાદ છે લાંબા ગાળાના સ્મૃતિના પ્રકારો. લાંબા ગાળાની સ્મૃતિ છે એને ટુલવિંગ 3 વિભાગમાં વહેંચે છે. લાંબા ગાળાની સ્મૃતિના કેટલા પ્રકારો છે? મુખ્ય 3. કયા? ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ. વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં એવું પૂછાય કે લાંબા ગાળાની સ્મૃતિના 3 વિભાગો કોણે આપ્યા? તો ટુલવિંગે. અથવા એવું પણ પૂછાય કે ટુલવિંગે લાંબા ગાળાની સ્મૃતિના કયા પ્રકારો આપ્યા? એમાં ઘટનાત્મક સ્મૃતિ, અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી. એમાં પહેલો પ્રકાર છે ઘટનાત્મક સ્મૃતિ. અહીં છે એના પ્રકારનો પહેલો પ્રકાર કે આત્મકથાત્મક હકીકતો પૂર્વાપર સંદર્ભ સાથે સમાવિષ્ટ થાય છે તેને ઘટનાત્મક સ્મૃતિ કહે છે. ઘટનાત્મક સ્મૃતિ એટલે શું? તો કે કેટલીક આત્મકથા સ્વરૂપની હકીકતો છે એને ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. ઘટનાત્મક સ્મૃતિ એ પ્રગટ સ્મૃતિનો એક પેટા વિભાગ છે. જે ઘટનાઓનો આપણે પ્રગટ રીતે અનુભવ કર્યો હોય તે ઘટનાઓ આ પ્રકારની સ્મૃતિમાં સંગ્રહિત થયેલી હોય છે. કોઈ ઘટના, કોઈ બનાવ એનો આપણે વાસ્તવિક સ્વરૂપમાં અનુભવ કરીએ તો એ સ્મૃતિ શેમાં સંગ્રહ થાય છે? તો કે આપણા મગજમાં, અને એ કોઈ ઘટના કે બનાવ સ્વરૂપે યાદ રહે છે. આ પ્રકારની સ્મૃતિ એક સંપૂર્ણ રોજનીશી છે. કારણ કે સવારથી સાંજ સુધી શું થયું હતું તમારી સાથે, કઈ બનાવ બન્યો હતો, કઈ ઘટના બની હતી, એ દરેક વસ્તુઓ તમને લાઈન ટુ લાઈન યાદ હોય છે. કે જેમાં આપણા જીવનની વિવિધ યાદ હોય. કે તમે એવું કહો કે હું નાની હતી ત્યારે આવું કરતી હતી, હું આ ધોરણમાં હતી ત્યારે આમ જતી હતી, શાળા સમય દરમિયાન હું આવા તોફાન કરતી હતી, આ રીતે અભ્યાસ કરતી હતી. તો એ દરેક વસ્તુ ઘટનાત્મક સ્મૃતિ છે. પછી છે કોઈ બનાવો, ઘટનાઓ અને જીવનના સુખદ અને દુઃખદ અનુભવોની નોંધ થયેલ હોય છે. જીવનમાં આપણે જે લોકોને મળ્યા હોઈએ, આપણે જે સ્થળો જોયા હોય, કે આપણને વ્યક્તિગત જે અંગત અનુભવો થયા હોય તેની નોંધ તેમાં રહેલી હોય છે. ઘટનાત્મક સ્મૃતિની અંદર કઈ બાબતનો સમાવેશ થાય? તો કે જીવનના સારા ખરાબ અનુભવો, પછી આપણે કેટલાક જે સ્થળોએ ફરવા ગયા હોય, જેમ કે તમે ક્યાંક ફરવા જાઓ છો અને પહેલી વાર ગયા છો તો એ જગ્યા તમને બહુ વ્યવસ્થિત રીતે યાદ હોય. તમને કોઈ વ્યક્તિ સાથેના અંગત અનુભવો સારા થયા હોય કે ખરાબ, એ પણ અહીં સમાવેશ ઘટનાત્મક સ્મૃતિમાં થાય. ભૂતકાળમાં આપણે માઉન્ટ આબુ કે કુલુ મનાલી ફરવા ગયા હોઈએ, કોઈ સગા સંબંધીના લગ્નમાં મુંબઈ, દિલ્હી કે કોલકાતા ગયા હોઈએ, તો લાંબા ગાળાની સ્મૃતિના કારણે જે યાદ રહે છે. કે લાંબા ગાળાની સ્મૃતિ છે એ આપણને બહુ વધુ સમય માટે યાદ રહે છે અને કોઈ ઘટના સાથે યાદ રહે છે. જેમ કે આપણે પહેલી વાર કે ભૂતકાળમાં માઉન્ટ આબુ ગયા હોય, કુલુ મનાલી ગયા હોય, અથવા કોઈ સગાવાલાના ઘરે પહેલી વાર કંઈ મુંબઈ, દિલ્હી, કોલકાતા ત્યાં ક્યાંક ફરવા ગયા હોય, તો લાંબા ગાળાના સમય સુધી આપણને ઘટના યાદ રહે છે. ઘટનાત્મક સ્મૃતિ છે. આપણે કોઈ અંગત સ્નેહીજનનું મૃત્યુ નાની ઉંમરમાં થયું હોય, આપણા કોઈ અંગત સ્વજન હોય એ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હોય, કે કોઈ અકસ્માતથી આપણે પ્રત્યક્ષ રીતે બચી ગયેલા હોઈએ તો પણ જીવનભર યાદ રહી જાય છે. તમે ક્યારેક એવી જગ્યાએ ફસાયા હોય અને મોતને અકસ્માતના સ્વરૂપે સામે જોયું હોય તો એ બનાવ પણ આપણને જીવનભર યાદ રહે છે. પ્રાથમિક શાળાની અંદર કયા શિક્ષક આપણને વધુ રમત રમાડતા ને એ પણ આપણને ખબર હોય.
પહેલા ધોરણની અંદર આપણા વર્ગ શિક્ષક કોણ હતા, તો એ પણ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે કે આપણા કોઈ ફેવરિટ મિસ હોય, કોઈ સર હોય કે કયા શિક્ષક આપણને વધુ લેશન આપતા હોય. અમુક શિક્ષકો એવા હોય કે જે વધારે સજા કે દંડ કરતા હોય, તો એ દરેક બાબતો પણ આપણને યાદ રહેતી હોય છે. એ આજ સુધી યાદ રહેવાનું કારણ શું છે? ઘટનાત્મક સ્મૃતિ. કારણ કે ઘટનાત્મક સ્મૃતિની અંદર આપણને આ દરેક બાબતો યાદ રહેતી હોય છે. ત્યારબાદ બીજો એનો પ્રકાર છે અર્થાત્મક સ્મૃતિ. અર્થાત્મક સ્મૃતિ એ એવી સ્મૃતિ છે કે જેમાં રોજબરોજની વસ્તુઓ, તથ્યો, સામગ્રીઓ અને ભાષાઓ વિશેનું એક સંગઠિત જ્ઞાન સંચિત હોય છે. કે કોઈ અર્થાત્મક સ્મૃતિની અંદર શું કીધું છે? કોઈ દરરોજની જે રોજબરોજ બનતી કેટલીક બાબતો હોય, કોઈ તથ્ય છે, કોઈ વસ્તુ છે, કોઈ સામગ્રી છે, કોઈ ચોક્કસ ભાષા છે, એના વિશેનું એક સંગઠિત જ્ઞાન છે. તેને સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પૂછાય અર્થાત્મક સ્મૃતિને બીજા કયા નામે ઓળખાય છે? તો એ કોઈ સામાન્ય જ્ઞાન છે જે આપણા રોજબરોજના જીવનમાં વપરાય છે, એને સંગઠિત કરતી સંગઠિત સ્મૃતિ છે. આથી જ તેને સામાન્ય સ્મૃતિ પણ કહે છે. તેનું નામ બીજું શું છે? સામાન્ય સ્મૃતિ. અર્થાત્મક સ્મૃતિની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે સૂત્રોની સરળતાથી સમજ મળે છે. અર્થાત્મક સ્મૃતિની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ગણિતના વિવિધ સૂત્રો. આપણે કોઈ ચોકડીની નિશાની હોય, ઊભી ચોકડી હોય તો આપણે એવું સમજી શકીએ, એનો અર્થ કરી શકીએ કે અહીં સરવાળો છે. આડી લીટી હોય તો બાદબાકી છે. એટલે એવી રીતે કોઈ ગુણાકારની નિશાની છે, ભાગાકારની નિશાની છે, આવા વિવિધ ચિહ્નોને આપણે એનો અર્થ તારવીને સમજી શકીએ છીએ. એ જ રીતે કોઈ ધાર્મિક ચિહ્નના આધારે કયું ચિહ્ન કયા ધર્મનું સૂચન કરે છે તે પણ જાણી શકાય છે. જેમ કે ઓમ છે તો એ હિન્દુ ધર્મનું પ્રતીક છે. કોઈ ચંદ્ર અને સ્ટાર છે તો એ મુસ્લિમ ધર્મનું પ્રતીક છે. તો દરેક ધર્મ પ્રમાણે ઊભું ક્રોસ હોય તો એ ખ્રિસ્તી ધર્મનું પ્રતીક છે. તો દરેક ધર્મ જે છે એનું ચિહ્ન કયા પ્રકારનું છે એ જોઈને પણ તમને એની સમજૂતી કે એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ધાર્મિક ચિહ્નને પણ ઓળખી શકીએ છીએ. વળી વિવિધ દેશની અંદરના રાષ્ટ્રધ્વજમાં રહેલા ચિહ્ન અને એના રંગના આધારે આપણે તેનું વર્ણન અને અર્થઘટન પણ કરતા હોઈએ છીએ. કે દરેક ધર્મ છે એના ચિહ્નની સાથે સાથે જે દરેક દેશ છે એના રાષ્ટ્રધ્વજને પણ આપણે ઓળખી શકીએ છીએ. કે પાકિસ્તાન છે, ચીન છે, ભારત છે, નેપાળ, બાંગ્લાદેશ, તો આ બધા જે દેશો છે એના પોતાના રાષ્ટ્રધ્વજ છે. અને દરેક રાષ્ટ્રધ્વજની અંદર રંગ કેવા છે, એ રાષ્ટ્રધ્વજની અંદરના ચિહ્ન કેવા છે. જેમ કે ભારતનું છે, વચ્ચે અશોક ચક્ર હોય અને કેસરી, સફેદ અને લીલા કલર એ પ્રકારનું રાષ્ટ્રધ્વજ હોય તો આપણને તરત જ ખબર પડે કે આ ભારત દેશનું રાષ્ટ્રધ્વજ છે. તો એવું અર્થઘટન એ અર્થાત્મક સ્મૃતિ દ્વારા થાય છે, જે આપણને કાયમ માટે યાદ રહે છે. આપણે થોડા સમયે યાદ રાખવું પડતું નથી, એનો અર્થ કરતાં આપણને આવડે છે. એટલે લાંબા ગાળાની સ્મૃતિનો એક પ્રકાર છે અર્થાત્મક સ્મૃતિ. એ જ રીતે કોઈ જુદા જુદા પ્રકારના પ્રત્યયો દ્વારા પણ પ્રાણી, પક્ષી કે જીવજંતુના પેટા વર્ગોના અર્થને પણ આપણે સમજી શકીએ છીએ. કે કેટલીક રીતે આપણે કોઈ પ્રત્યય દ્વારા કોઈ પ્રાણી છે, પક્ષી છે, જીવજંતુ છે, એના પેટા વર્ગ છે એના અર્થને પણ આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદનો ત્રીજો પ્રકાર છે રીતિલક્ષી સ્મૃતિ. રીતિલક્ષી સ્મૃતિ એ એક પ્રકારની કૌશલ્ય શક્તિને પ્રગટ કરે છે. એ શું બતાવે છે? કૌશલ્ય શક્તિ એટલે કે આવડત, જેની અંદર આપણે ભૂતકાળમાં કોઈ પણ વસ્તુ શીખ્યા હોઈએ તો તે આપણને જીવન પર્યંત યાદ રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ એકવાર શીખો છો પછી શું ભૂલી જાઓ છો? નહીં ને. એ લાંબા ગાળાના સમય સુધી યાદ રહે છે. તો એ લાંબા ગાળાની સ્મૃતિનો કયો પ્રકાર છે? રીતિલક્ષી સ્મૃતિ. એકવાર આપણે રોટલી કરતાં શીખી જઈએ તો પછી 5 વર્ષ પછી પણ રોટલી કરવાનું ભૂલાતું નથી. એ આપણને હંમેશા આવડતું જ હોય છે.
અહીં ઉદાહરણ આપ્યું છે કે શાળાએ જતાં શીખેલી સાયકલ આપણને કાયમ માટે ચલાવતા આવડે છે. કે તમે એકવાર સાયકલ ચલાવતા શીખો છો પછી ક્યારેય એને ભૂલો છો નહીં ને. એ કાયમ માટે સાયકલ ચલાવવાનું તો આવડતું જ હોય છે. એવી જ રીતે કાર, સ્કૂટર કે કમ્પ્યુટર આપણે એકવાર શીખી ગયા પછી જીવનભર ભૂલાતું નથી. તમે કમ્પ્યુટર, મોબાઈલ એકવાર વાપરતા શીખો છો પછી એને ક્યારેય ભૂલતા નથી, તો એ લાંબા ગાળા સુધી આપણને યાદ રહે છે. રસોઈ કરતાં એકવાર આવડી ગયા પછી એ સ્મૃતિ કાયમી રહેતી હોય છે. પછી એ તમે 5 વર્ષ પછી પણ એ વસ્તુ ક્યારેય તમે ભૂલી શકતા નથી. એ જીવન પર્યંત આવડે છે. એ જ પ્રકારે જુદા જુદા ધર્મના લોકો પોતપોતાના ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જાય છે ત્યારે પોતાના ધર્મની પરંપરા પ્રમાણે પ્રાર્થના કરતા જોવા મળે છે. કે આપણે કંઈ મંદિરમાં જઈએ તો જે ભગવાનનું મંદિર હોય એ પ્રમાણે જે ભગવાનમાં માનતા હોય, જેમાં શ્રદ્ધા હોય એ પ્રમાણે આપણને તેની પ્રાર્થના, કોઈ ગીત, કોઈ ભજન, કોઈ આરતી એ દરેક વસ્તુ આપણને આવડતી હોય. હિન્દુ હોય તો એને એ પ્રમાણે આવડતું હોય, મુસ્લિમ હોય તો એને એ પ્રમાણે આવડતું હોય. તો આપણે જે પ્રાર્થના કરીએ છીએ એકવાર શીખ્યા પછી ક્યારેય ભૂલતા નથી. તે દરેક ધર્મની અંદર અલગ અલગ હોય છે. આમ રીતિલક્ષી સ્મૃતિ એ કૌશલ્યયુક્ત સ્મૃતિ છે કે એકવાર શીખ્યા પછી એ લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ લાંબા ગાળાની સ્મૃતિના 3 પ્રકારો તમારે રફ નોટમાં લખવાના છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સ્મૃતિનો જે તફાવત છે એના વિશેનો અભ્યાસ કરીશું.